જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ વ્લોગમાં. અને આજે તો કોઈ મંદિર દર્શન છે નહીં, પણ વ્લોગ બનાવીએ તો અમારે જવાનું છે આજે મહેસાણા. કાકાના દીકરાના લગ્ન છે તો ખરીદી કરવા માટે. તો જો અંકિતભાઈ તો આજે નથી આવવાના, મારે જ કરવાનું છે શૂટ. હા, અમારો તાજમહેલ અને આ આપણી જમ્બો જેટ તૈયાર કરી દીધી છે. અંકિતભાઈનું ઘર સામે છે, તમે જુઓ સામે આ ઘર મકાનના પાછળ ગેલેરી દેખાય ત્યાં. પણ અમે તૈયાર તો થઈ ગયા છીએ, પણ બધાને બિહાડીને જવાનું છે. એટલે હવે હું તૈયારી કરું છું નીકળવાની. તો હું સેલ્ફ મારી દઉં ગાડીનો, બરાબર. તો સેલ્ફ મારીએ, તમે ગાડીનો અવાજ સાંભળો. સરસ મજાનું ફાયરિંગ કરે છે ગાડી. હા, સેલ મારી દીધો છે. ગરમ લાય થઈ ગયું ભાઈ, તડકો પડીએ ને તે. તો મહેસાણામાં હવે અમુક જગ્યાએ આપણે શૂટ કરીશું. તો ચાલો મળીએ મહેસાણા. ફાઇનલી જવા માટે તૈયાર થઈ ગયા છીએ. આવી ગયા મા જોગમાયાના દર્શને. મા જોગણી માના દર્શન કરી અને બધું શુભ કાર્ય આગળ કરીએ. અને જો બોમ્બે જો અમારે પેલા ભાઈ એક એક્ટિવા લાયા તે કે હાથે હેડ હ. એટલે ભાઈ હાથે ના હેડ તો રેસ હાલવો પડે. હાથે કે હેડ ભાઈ નવું લાયા આ સ્ટેન્ડ કરી દીધું. તો જ બી હવાના એ બાજુમાં વિક્રમભાઈની ગાડી લાગી ગઈ છે. મારી ગાડી પણ અહીંયા લાગી ગઈ છે. હમણાં કહેતો તો હું ભૂલી ગયો. બહુ શેતાની છોકરો કારુભાઈનો શેતાન માણો શેતાન. અમારી 7-11ના કેપ્ટન નરેશભાઈ રામનવમીનું આયોજન કર્યું હતું, પણ અમે જીતી ગયા, લોકો બીવી ગયા એટલે આયા નહીં. આયોજન ફેલ ગયું અમારે. ખબર નહીં કયા કારણોસર, ખાલી મજાક કરું, કયા કારણોસર મેચ કેન્સલ થઈ. નકર અમારે રામનવમીનું આયોજન હતું. વળી એક ટુર્નામેન્ટ ગોઠવત. જો અમારા આ છોકરું ટેંગે કરજે બકા એકવાર કર દે. હા, જો છોકરાઓ બધા ટેંગે વળી જાય. તો ચાલો મળીએ આપણે મહેસાણા. તો ફાઇનલી હવે ઘરેથી નીકળી ગયા છીએ મહેસાણા જવા માટે. અને અમારા અર્જુનભાઈ આવી ગયા છે જો, અને એમના દાદા પણ આવી ગયા છે. અમારે વડીલ છે. તો હા, જો અમારા માથા પારે આકાશભાઈ હામાં મળી ગયા. અને વડીલ છે મારી સાથે છે. લગ્નનું વરવા માટે હું નીકળી ગયો છું ગાડી લઈને. અર્જુનભાઈ કહેતા હતા કે ભાઈ તોરણવાળી માતાનો વિડીયો આપણે બનાવી દઈએ. જો ત્યાં ગાડી મૂકવાની સગવડ હશે અને ટ્રાફિકમાં અમને અગવડ નહીં પડે એવું હોય તો તોરણવાળી માતાના દર્શન કરાવી દઈએ આજના બ્લોગમાં. તો રૂપાલ ચોકડી અમે આવી ગયા અને સામે દાદા બજરંગબલી હનુમાનનું મંદિર છે. આપ સૌ દર્શન કરી લેજો. અમે પણ કરી લીધા, બરાબર. હું જોઉં છું અને ધીમે હું શૂટ પણ કરું છું. અને ગાડી ચલાવું એટલે ધીમે જ કરું છું. જો બજરંગબલી કી જય. અને રામાપીરની આપણે બ્લોગ તમે જોયો તો કુકસમાં એ મંદિર પણ છે રામાપીરનું. અને બીજું કે જો રૂપાલ ગામમાં એન્ટર થતાં આજુબાજુમાં એટલા મસ્ત ઝાડવા વાવ્યા છે ને ભાઈ, સરસ મજાના ઝાડવા વાવેલા છે. તો ઓલમોસ્ટ હવે નીકળી ગયા છીએ. તો બજારમાં જઈ અને આપણે આગળ શૂટ કરીએ ત્યાં સુધી અમે અમારું ડિસ્કસ કરી લઈએ. તો વિડીયોમાં બધું વધારાની વાતો આવે એનાથી તો હવે આગળ આપણે જઈને શૂટ કરીએ. તો ચાલો મળીએ મહેસાણા. તોરણવાળી માતાથી તો નીકળી ગયા. ટ્રાફિક હતું બહુ વધારે, ગાડી ત્યાં મૂકેવી હતી નહીં. અને તોરણવાળી માતાના દર્શન પણ ત્યાં મેળ આવે એવો હતો નહીં. તો અમે આવી ગયા છીએ ગંજ બજારના બહાર. તમે જોઈ શકો છો ટ્રાફિક બહુ જબરજસ્ત છે. અને આ રસ્તામાં તમે અહીંયાથી અંદર જશો એટલે એક અંદર આગળ જતાં ગોવિંદ માધવનું મંદિર આવે છે, ભગવાન કાળિયા ઠાકરનું. ખરેખર સરસ છે, જોવાલાયક છે. પણ મારી જોડે ગાડી તમે જોઈ શકો બોલેરો મોટી ગાડી છે ને બજારમાં ત્યાં મૂકે એવી જગ્યા નથી હોતી. એટલે હું લગભગ ટ્રાફિક બહુ છે. એક બેન છે કે આગી કરો ગાડી, પણ જાય એવું છે નહીં, શું કરવું યાર. તો તમે જુઓ. અને હવે આપણે કરિયાણુંની દુકાન જઈ માલ ગોડાઉન જઈ અને આપણે બ્લોગ પૂરો કરીશું ગાડી પાર્ક કરીને. હવે તમે જુઓ કેટલું ટ્રાફિક થાય છે અને ક્યારે હમણાં ટાઈમ જવાનું મળે જોઈએ. હવે તો આપણે કરિયાણાની દુકાને જઈ અને બ્લોગ પૂરો કરીશું. તો ચલો આગળ મળીએ. ફાઇનલી હવે ગોદામમાં આવી ગયા. જુઓ તમે ગંજ બજારની આ દુકાનો છે બધી. તમારે કરિયાણું લેવું હોય તો જલ્દી ભાવે અહીંયાથી મળી જાય. બખાડો થાય એટલે મારો અવાજ આવક ના આવે. જો બધા ચાની ચુસ્કી મારે છે અમારે બધા આ દુકાનના કારીગરી ભાઈ.
મારો મિત્ર અને વેલકમ સ્ટોરમાંથી અમે ખરીદી કરીએ છીએ. નાગજી, હા નાગજી આવી ગયો છે કાકા રિક્ષામાં પાપડ લઈને. કુનાલી, સંદીપ, સંતભાઈ ઠાકોર અમારા બેઠા એમના દીકરાના લગ્ન ઓગણીમાં દેખાતા હોય તો અમારા આવી રીતે અમે લગ્નોમાં આવીએ છીએ, ખરીદી કરતા હોઈએ છીએ અને દરેકના આવો રૂડો અવસર આવતો હોય, દરેક લોકો કરતા હોય તો તમે. અને સામે દેખાય છે હોટલ છે આ કોર્નરની આ બાજુ, ત્યાં અમારે જમવા જવાનું છે. આશાપુરા સરસ મજાનું જમવાનું બનાવે છે તો બધા ત્યાં જમવા જઈશું. તો બ્લોગ માપનો બને, નાનો બને, માફ કરજો. આજના બ્લોગમાં આટલું. મળીએ બીજા કોઈ નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ બ્લોગ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી.